પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે કાર્તિક પૂર્ણિમા મેળો ખુલ્લો મુકાયો છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ 5 દિવસનો આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તો એક તરફ જૂનાગઢમાં લીલી પરિક્રમા ખુલ્લી મૂકવામાં આવી છે, તો બીજી તરફ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે કાર્તિક પૂર્ણિમાનો મેળો પણ ખુલ્લો મુકાયો। 1955 થી સોમનાથ ખાતે આ કાર્તિક પૂર્ણિમાનું મેળાનું આયોજન કરવામાં આવે છે। મેળાની અંદર રાજ્યભરના સહેલાણીઓ અને સોમનાથ આવનારા દેશભરના શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। 5 દિવસ સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાત્રિના મેળાની રોનક જામે છે। 1955 થી યોજાતો જગપ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવના શનિદેવમાં કાર્તિકી પૂનમનો મેળો જે યોજાય છે તેનો આજે શુભારંભ કરેલ છે। તારીખ 11 થી પૂનમ સુધી એટલે કે 15 તારીખ સુધી આ મેળો ચાલશે। રોજ રાત્રે યોગ સેવા સાંસ્કૃતિક અને સંગીત નાટક અકાદમી અને સોમનાથ ટ્રસ્ટના જે પ્રાયોજનથી આ લોક ડાયરાનું પણ રાત્રે આયોજન કરવામાં આવેલ છે। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખ્યાતનામ જે કલાકારો છે આપણા ગુજરાતના એ લોકો આવશે અને સ્ટેજ શોભાવશે। દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જે છે એને અપીલ છે કે આવે, શાંતિથી આ મેળો માણે અને રાતના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ પણ માણે અને ભગવાન સોમનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવે। જય સોમનાથ। 1955 થી યોજાતા આ સોમનાથ એવા પ્રથમ જ્યોતિર્લિંગ તીર્થધામના કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજે જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તેમજ સેવા સદનના સહયોગથી આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 5 દિવસ સતત લોકો આ મેળો માણશે, ત્યારે રોજે રોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના નામાંકિત એવા અનેક કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે। આ મેળામાં 200 થી વધારે જુદા જુદા ખાણીપીણી અને રમકડાના સ્ટોલ, બાળકો માટેની રાઇડ્સ, ખાસ કરીને જેનું આકર્ષણ છે એવા જેલના કેદીઓના ભજીયા જેવા અનેક આકર્ષણો આ મેળામાં છે। ત્યારે આ દર વર્ષે યોજાતા મેળાનો આજે પ્રારંભ થયો છે। રાતથી લોકો આ સહેલાણીઓ આ મેળો માણશે। જય સોમનાથ।